બા એ બા હું છે પણ રાડા રાડ થયો છો હું છે એટલે આ તમને ખબર નથી પડતી એટલી આ કાજલને મજા નથી તો તમે દવાખાને ક્યાં નો જવા દીધી દવાખાને બધા નાટક કરે છે મેં તને કીધું ને તારે ઘડીએ ઘડી આ લોકોનું ઉપરાણું લઈને આવવાનું અરે બધી વાતમાં ઉપરાણું ક્યાંથી આવે મને એક વાત કહો તમે આ બધી વાતમાં તમે એને કહો છો કે આ જ્યારે જુઓ ત્યારે બસ આ તું તારી બેનને મદદ કરે છો એને આ દઈ દેશો તે દઈ દેશો અત્યારે દવાખાને એને જાવું તું ત્યાં તમે એને રોકી દીધી કહો છો કે એની બેનને પૈસા દેવા જતી હતી એમ હા એનું ઈ જ કામ છે આમ તો એની બેનને દેવા કઈ જઈ ન શકતી એટલે મારી હારે ખોટું આને પાણી પા એના પેટમાં દુખે એ હું પાવાની પાણી કેમ કરવોને દુખે એટલે એને પેટમાં દુખે પેટમાં દુખાવાના છે ને બધાય બાના છે અહીંથી પૈસા લઈ લઈને એના બેનના ઘર ભેગા કરવા છે અમે હું ગાંડા છું અમને નહીં ખબર પડતી હોય આ માથે ધોળા આવ્યા વાહ 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 હા આમનામ આવી ગયા એવું લાગે બા કારણ કે તમને કઈ સમજણ તો પડતી નથી આ એને એટલો દુખાવો થાય છે હું જોઈને આવ્યો એની પાસે આગળ નાટક તારી વહુને બહુ સારા આવડે છે જેમ તારી હાડીને આવડે છે અહીં આવીને જ્યારે હોય ત્યારે માંગ માંગ કરે છે આ બધાય ધંધા એના છે એને જ ખબર છે કે હું અહીંયા ઝેરીલી નાગણની જેમ ફૂફાડા મારીને બેઠી છું અહીંથી કાઈ નહીં લઈ જવા દઉં હે તો પછી આ બધું કરવું પડે ને શું કરવું પડે અરે તમે કીધા પછી ઈ લોકો આપણા ઘરમાં ન આવ્યા અને રહી વાત કે આઈ ન જાતી ન્યા અને કાઈ ન આપતી પણ હવે આપણે કઈક કામ હોય તો ડેલીન બાર પગ ન મૂકવો 24 કલાક તું એને પાછળ ફરસ તને ખબર છે કે અહીંયા ન જાતી જાય છે એમ મને હંધી ખબર જ હોય આ જાતી હોય ને તોય કહી દે મને ઈ કે ખોટું ન બોલે હા 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 બા ઉપર ભરોસો નથી બાયડી ઉપર ભરોસો છે આ જ વસ્તુ લગન થઈ જાય ને પછી આ જ વસ્તુ જોવા મળે દરેક છોકરાઓમાં મા બાપે મોટા કર્યા એ ભૂલી જવાનું ને અરે અમારે કોઈ દી આશા જ નહીં રાખવાની ને કે મારો દીકરો કોક દીક મારી બાજુ બોલશે હા કે ના કે ફલાણું ઢીકણું અરે મારા તો કરમ ફૂટી ગયા મને એમ હતું કે મારા દીકરાને એમ હશે કે મારી માં મારી હાટો ભેગું કરાવવા હાટો બધું કરે નારે ના પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું કાઈ પૂરું નથી થયું આ તમે આવું કરશો તો અમારું પૂરું થઈ જાય એ હું તમને કહેવા માંગુ છું આ તમે સમજતા કાન જ બા એને દવાખાને જવું પડે એમ હતું આ તમે કીધા કે દેશી ઓહળિયા કર નાખ હાલો અત્યારે પી લીધું છે આ રાહત નહીં થાય તો પછી જવાનું ને પણ અત્યારે તો દેશી ઓહળિયા જ કરવાના હાવ બધું એમ થાય કે હવે આ ખાડે પડે એમ નથી પછી જ જવાય આ મને કેટલા દીથી શરદી થઈ ગઈ છે કોઈ દેશી ઓહળિયા જ કરી છે આપણે હું કેમ દવાખાને ધરાવા જવા જોઈએ હા તમે છે ને પહેલા તો ભૂલી જાઓ કે છે ને એની બેનને મદદ કરે છે આ મારી હાળીને એ મદદ નથી કરતી કેવી રીતે ભૂલી જાવ મારી નજરની સામે દેખાય તોય ભૂલી જાવ તમારી નજરની સામે જે થયું હતું એ તો વાત જ જવા દો તમે કઈ બાકી નહોતું મૂક્યું આ ઘરમાંથી એને અપમાન કરીને તમે કાઢી હતી આ ભિખારી જેવા કીધા હાવ આ કે ઓછું કીધું તમે એને આ તો કેવા જ પડે ને ભિખારી હોય ને ભિખારી જ કહેવાય કોકના ઘરે આ માંગવા વયા ગયા આ જો આ મારો હાડલો જો આ દેખાય છે આવડું મોટું કાણું તોય પહેરું છું ને હું કામ કઈ બે પૈસા છે મારા દીકરાને કામ લાગશે મારા હાડુને તમે જેમ ભાવે એમ કહેતા હતા આ તો આ તો ઓછું કીધું છે નતો તો ધબધબાટી બોલાવી ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકત ઈ ફરિયાદ કરતા હતા એને ખોટું લાગ્યું તમારી વાત તો અરે ખોટું લાગ્યું તો કાઈ વાંધો નહીં બે રોટલી વધારે ખાઈ લે કોકના ઘરે લોટ માંગીને એનો ધંધો જી છે માંગવું ને ખાવું હા તમને તો ઈ જ દેખાય છે પણ તમને એમ નથી થતું કે આ લોકો ક્યાંક હાસા હશે આ એની બેનને કઈક આપતા હશે તો કઈક હારા હાટું આપતા હશે પણ હવે આપવું નથી પણ છે ને એને દવાખાને જવું તો ઈ તમે જવા જ ન દીધી આ કઈ થઈ જાય ને કાલ સવારે તો નામ તમારું જ આવશે કાઈ નહીં થાય પેટમાં દુખે છે ને એને મસ્ત ફાકી બનાવીશ હમણાં લઈ લે એટલે સારું પણ એને લેવી નથી એને દવાખાને જ જવું છે અને હું તમને કહીને જાઉં છું કે હું છે ને મારા હાડુન ઘરે જાઉં છું અને ઈ પણ એની મદદ હાથે એને જે જોતું હોય છે ને પૂછીશ આ તાર ઘરમાં હું ખૂટે છે મને કે હા છે ને મારી વહુ તમને મદદ નહીં કરી કે કારણ કે આ ભિખારાને મદદ કરવાની કોઈ જરૂર નથી હું કામ તને હું અહીંથી ક્યાંય ન જવા દેવાની જાવું જ છે બા હવે તો તને ખબર છે ખેતીમાં કેવી રીતે બધું ભેગું થાય છે હે ક્યાંય ન જવાનું હાલ અંદર બા મારી વાત સાંભળો મારે જાવું તમે સમજતા કા નથી જ્યારે જુઓ ત્યારે એક ને એક વાત કરો છો તડકા હમણાંથી એવા પડે છે ને હારા હે મારા વાલા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓળખાણ ન પડી તમારી આપુને ઓળખાણ આ ગામના તો લાગતા નથી એટલે આજુબાજુના ગામના હશો બોલો કોણ છો ને હું કેમ ધક્કો ખાધો છે આ તમારા વહુના બેન મધુ છે ને એના સસરા છો બોલો બોલો કેમ આવવાનું થયું તમારું
આવવાનું એટલા માટે થયું કે તમે મારા રઘુને ભિખારી જેવો કીધો હતો ને, એ વાતનો જવાબ દેવા આવ્યો છો તમે. તો પછી મારું કહેવાનું એમ છે કે ભિખારીને ભિખારી ન કહેવાય તો શું કહેવાય? જે માણસ આમ ભિખારી જેવો જ લાગતો હોય, હાથમાં વાટકો આપી દેવાની વાત હોય, તો પછી એને તમારી ભાષામાં ભિખારી ન કહો તો બીજું તમે શું કહો? બસ રાધાબેન, તમને ખબર નહીં હોય પણ હું મારી સાચી ઓળખાણ તમને આપું છું. બસ આ મારું ઘર છે અને મારા ઘરમાં મારાથી ઊંચા અવાજે મારી હારે કોઈ વાત કરે ને એ મને આજે મંજૂર નથી ને કાલે મંજૂર નથી. તો સાંભળો, હું બાજુના 5 ગામનો મુખી છું અને મારી પાસે 2 હાથી એટલે કે 200 વીઘા જમીન છે, સમજ્યા? અને એ જમીનમાં 10 ખેડૂત કામ કરે છે અને ગામમાં મારે 2 બંગલા છે, એમાં 5 મજૂર કામ કરે છે. હું તમે જેવા ધારો છો ને તો આલી મોવાલી નથી. તમે વગર જાણ્યા જોયા વગર મારા દીકરાને ભિખારી કીધો. આ તો મારી મજબૂરી હતી કે મારા દીકરાને કોઈ હારે ઝઘડો થયો ને એટલે 5 દી ગામ બેલીને આવવું પડ્યું અને આ તમારા ગામમાં આવીને વચ્યા છે અને તમે બસ સીધો ભિખારી જેવો કહી દીધો. તારા માણસની છે ને ઓકાત જોવાય. જુઓ, જે થઈ ગયું એ થઈ ગયું. માણસને જોતા એવી થોડી ખબર પડે કે એની પાસે આટલું બધું હશે. માણસથી જ ભૂલ થાય ને. જે થયું એ ભૂલી જાવ. હવે કેવાય ગયું તમારા દીકરાને ભિખારી ગયો. આ કહેવાય ગયું? અરે પાડોશી કઈક વસ્તુ માંગવા આવે ને એ રીતે મારો દીકરો માંગવા આવતો હતો કે મારા દીકરાની વહુ માંગવા આવતી હતી. એમાં તમે આવું કહી દીધું ને રાધાબેન, એ બહુ ખોટું કહેવાય. પણ આ બધું તમારે છે ને પહેલા વિચારવાનું હોય. હું કહું છું ને કે ભૂલ થઈ છે મારાથી. મને આ બાબતે કઈ ખબર નહોતી અને જો ખબર હોત તો હું આવું બોલત જ નહીં. પણ હવે જે થઈ ગયું એ તો થઈ ગયું અને જે થઈ ગયું મોઢામાંથી એક વખત શબ્દ નીકળી જાય એને પાછો ખેંચી તો હકાય એમ નથી. બોલાઈ ગયું છે તો બોલાઈ ગયું છે. હું માફી તો માંગુ છું ને તમારી અને આજ પછી ક્યારે એવું નહીં થાય એની બાહેધરી આપું છું. સારું, જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો આગળમાં મારા દીકરાનું નહીં. કોઈ પણ માણસ આંગણે આવીને ઉભો રહે ને તો એના આવકારો અપાય. આમ ભિખારી કહીને કાઢી ન મુકાય એટલું ધ્યાન રાખજો. હટ! આ ક્યાંથી આવી જાય? હટ! હું બેઠા છો, કામે નથી જાવું? આવું તો ને થોડીક વાર પછી જાઓ. કેમ? શું કઈ થયું છે? આજ મને શું કે મારી હારે ઘરે બેસીને વાતો કરી. હવે અહીંયા નવા છીએ તો કઈ કામ ધંધો હરખો થાય ને તો આવક હરખી મળે. સમજો છો ને હું કહું છું? હા, હું તો બધું સમજુ. જેને સમજવાનું છે ને એ જ નથી આવે. બધાને ભાન આવે, બધાને બુદ્ધિ આવે, થોડીક વાર લાગે. આપણે એ બધાના જેવા સ્વભાવ થોડું કરાય છે? કેમ હજી બેઠા છો, કામે નથી જાવું? ક્યારે ઉભા થાવ? મને થયું કે મારી પાસે ઘડી બેવ. ઓ ઘણા સમય આવું થયું મારી પાસે બેહું એમ. શું કઈ નવા સોની છે? હા ના, આ પેલો આપણે આ કમલો રોકે ને કમલે. હા હા, ઈ હોતી આવવાનો થાય. કેમ? ક્યાં આવવાનો? વાડીએ હોય રે. ટ્રેક્ટર નું એને કીધું, સમજી? હું તમને શું કહું છું, આ નવા જે આપણે અહીંયા આવ્યા છીએ તો કામ છે ને મન લગાવીને કરજો તો કઈક આવક હારી મળી રહે. મન લગાવીને તો કરું છું કામ. આ તમને કહું છું ખાલી મોઢા શું આવા થાય છે? હે કેવાતું નથી કઈ. એ તો તરત મોઢા આમથી આમ મરડવા માંડે. દેહાય જ નહીં. હા દેવો. શું છે અમારા છોકરાને જ્યારે હોય ત્યારે તતરાવ્યા હાની કરતી હોય છે? તતડાવતી નથ. આ એને હું છે ને શાંતિથી સમજાવું છું, તેને મોઢા મયડે છે કમલો ના તેન. બેટા આમાં કામ નહીં કરે તો ભૂખી જ નથી મરતી ને. ખબર છે ને આપણે લેવા જઈએ ને કેવું થાય છે. હવે આ એકની એક વાત ન યાદ કરવી હોય ને તોય કરાવશે. મને તો તરફ લાગી આવે, મને તો યાદ આવ્યા જ કરે. અને ઈ મારી બેન નું ઘર છે એટલે વધારે યાદ આવે. અરે છોડ ને એવા માણસને. જે માણસને માણસની કદર ન હોય એની આપણે કદર કરવાની ક્યાં જરૂર છે? અને જો જીવન છે બેટા, આવું તો હાલતું જ રહેવાનું, સમજો કે નહીં?
આવું કઈક નાની મોટી વસ્તુ જીવનમાં ન બને ને તો એ જીવન ન કહેવાય. અને ક્યારેક ખારા તો ક્યારેક નરસા, માણસની આપણને ફરક થતી જ રે. પણ જો આભાર આ મનમાં લઈને ચાલીને તો મન ભરીને ક્યારેય નહીં જીવી શકે. સમજી ગઈ? હા, થોડા દી મને લાગ્યું કે આપણા હગા થઈને આપણને ના પાડી, પણ પછી થયું કે જે હગાને આપણી કોઈ કિંમત જ નથી એને હગા ગણવા શું કામે. સાચી વાત. જય શ્રી કૃષ્ણ. હા, તમારા જેવા મોંઘેરા અને મોટા માણસ અમારા આંગણે, અમારા જેવા ભિખારીઓના આંગણે. હા, એક મિનિટ રાધાબેન, મારા ઘરે તપેલી લોટ નહોતો ત્યારે મારી વહુને મારે મોકલવી પડી હતી. શું કામ? કે દળનું દળાવા જવાનું બાકી હતું અને એ દી ઘંટી વાળો રજા પર હતો. બાકી તમારા આંગણે ના ચડે. મારા ઘરે 5 વર્ષ ચાલે ને એટલા ઘઉં હજુ કોઠારમાં પડ્યા છે. આ તો શું છે કે અમારા પંથકમાં પાણીનો દુકાળ છે, એટલા માટે અમારું પંથક છોડીને અમારે તમારા ગામમાં વસવાટ કરવા આવવું પડ્યું. હવે આજે કઈ સંભળાવા આવ્યા છો? ના ના, તો હું આજે કઈ સંભળાવા ન થાય. હું તો મારા લોકોની માફી માંગવા આવી છું. એક મિનિટ, હું બોલ્યા? આ બેટા ચૂંટલો ખણતો? હા ના મમ્મી, આ શું બોલે? એટલે હું અહીંયા તમારી માફી માંગવા આવી છું. પણ માફી અને તમે? હા, મને નહોતી ખબર કે તમે મોટા જમીનદાર છો. તમારા હારા બહુ મોટા મુખી છે. મારે 2 બંગલા છે, તમારે ત્યાં ઘણા મજૂરો કામ કરે છે, કેટલા વીઘા ખેતી છે. આ ખંતી મને નહોતી ખબર. મને તો એમ કે ઘડીએ ઘડીએ માગવા આવે છે એટલે કદાચ. હા, ભિખારી હોય છે, પણ કઈ વાંધો નહીં. અમે ઈ બંગલા, ઈ જમીનો, ઈ નોકર ચાકર અંધુ અમારા પંથકમાં મૂકીને આવ્યા છે. અહીંયા તો અમારે નવેસરથી એકડો ઘૂંટવાનો છે. એટલે તમારી વાત એકદમ સાચી છે, અમે ભિખારી છીએ. જુઓ કમળાબેન, જે થયું એ ભૂલી જાઓ. હવે મોઢામાંથી નીકળી ગયેલા શબ્દને તમે પાછા તો નથી જ ખેંચી શકવાના. ઈ જ તો કહું છું કે કોઈ પણ વાતને કહેતા પહેલા 100 વાર વિચાર કરવાનો કે આ વાત મારે કરવી ન કરવી, કોને કરવી ને હું કામ કરવી. ક્યારેક અભિમાનની પટ્ટી આંખ ઉપર બંધાઈ જાય ને ત્યારે આગળનું કાંઈ નથી દેખાતું, અને કદાચ દેખાય ને તો એ હંધું ધૂંધળું દેખાવા માંડે છે. મારી હારે કંઈક આવું થયું. અભિમાનની પટ્ટી મારી આંખે બંધાઈ ગઈ. અરે તમે નહીં માનો મારો સ્વભાવ કેવો હતો, પણ હવે મારા સ્વભાવમાં હું બદલાવ લાવી રહી છું. અરે દૂધ વહેતું હોય તો દૂધ, સાઈઝ વહેતી હોય તો સાઈઝ, બાજુનું ઘરે નહોતું મોકલતું. અમાન્ય પીપળો છે ને રેડી દેતી હતી. આવો સ્વભાવ હતો મારો. પણ મારા હારાએ આવીને મારી આંખ ખોલી નાખી છે. માફ કરી દો ને મને. મારી બેન કહેતી જ મને મારા સાસુનો સ્વભાવ બહુ કપરો છે, પણ હું એને ત્યારે તોય સારી સલાહ દેતી. બિચારી મારી બેન ભૂકાઈ ગઈ હાવ, તમે એને હરખું ખાવા નથી દેતા. એક મિનિટ બેટા, શું રાધાબેન, અમારા સંસ્કાર નથી કે અમારા આંગણે જે મહેમાન આવ્યું હોય ને એની પાસે માફી મંગાવી. અને માફ તો અમે તમને તે દી ના કરી દીધા હતા જે દી તમે મારી વહુને એમ કીધું હતું કે તમે ભિખારી છો, લોટ નહીં મળે. હા, એ તમારા સંસ્કાર ને તમારા વિચાર, પણ અમે અમારા સંસ્કાર નહીં છોડીએ ને. કાંઈ વાંધો નહીં, હગા છીએ, કેટલા દી નારાજ રહીશું. હવે મને તમારાથી કોઈ નારાજગી નથી. તમે મારા આંગણે આવ્યા ને. હા શું બોલો છો ને? હા શું કહું છું, લે બોલ તો બેટા. આસો કહી દે. તમારે ગામડે જમીન છે, એમાં શું વાવ્યું છે? વાવ્યું તો ઘણું છે, પણ આ પાણીના દુકાળને લીધે એ ઉગ્યું કાંઈ નથી છેલ્લા 3 વર્ષથી. એટલે જ તો અમારે અમારો મલક છોડીને તમારા મલકમાં આવવું પડ્યું. પણ હવે શું કરીએ? રામ રાજી તો બધું હાજી. અને સાંભળો, હવે સાચી વાત કહું, આ છે ને સરકારે અમારા જ ગામમાંથી જળ સિંચાઈની યોજના કાઢી છે અને હવે અમને પાણીની કોઈ તકલીફ નથી. એટલે અમે તમારા ગામમાંથી આ 1 જ મહિનામાં અમારા ગામડે જઈ રહ્યા છે. એવું હું કામ કરો છો? આઈને રહી જાવ ને. હવે જે માંગવા આવશો એ હું આપી. ના ના, માંગવા આવવાની જરૂર જ ક્યાં છે? હવે તો તમે અમારા ગામડે આવજો, પછી એ મજાના ગાજર ને મૂળા ને ઘઉં ને હંધુઈ ખાવા આવજો. ચણા બણા હંધુઈ.
હવે ચા પીવડાવશો કે સાહુ તમારે જમીન જવાનું છે હા અને ઘી વાળી રોટલી તો પાકી જીવેથી આવે એમના ઘરેથી થોડું હે આ